નમસ્કાર. બી સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 1 ના વિદ્યાર્થીઓ માટે આપણે દૃષ્ટિકોણ વિશ્લેષણની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આની પહેલા દૃષ્ટિકોણ વિશ્લેષણમાં દૃષ્ટિકોણનો અર્થ, કુલ દૃષ્ટિકોણ, સીમાંત દૃષ્ટિકોણ, દૃષ્ટિકોણ વિશ્લેષણની ધારણાઓ, દૃષ્ટિકોણ ઘટના સીમાંત દૃષ્ટિકોણનો નિયમ, ગ્રાહકની સમતુલા અને સમસીમાંત દૃષ્ટિકોણના નિયમની ચર્ચા કરેલી હતી. આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક કિંમત માંગ સંબંધની દૃષ્ટિકોણ વિશ્લેષણ દ્વારા સમજૂતી આની ચર્ચા કરીશું. હવે કિંમત માંગ સંબંધની દૃષ્ટિકોણ વિશ્લેષણ દ્વારા સમજૂતી મેળવીએ એની પહેલા તમે આગળના જે સ્ટાન્ડર્ડ છે એમાં અભ્યાસ કરી ગયા હશો કે માંગનો નિયમ, એની પહેલા આપણે પ્રાઇમરી ચર્ચા કરી લઈશું. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ પહેલા આપણે સમજી લઈશું, પછી આ સંબંધથી દૃષ્ટિકોણ વિશ્લેષણ દ્વારા આપણે કેવી રીતે સમજાવી શકીએ એની ચર્ચા કરશું. તો પહેલા આપણે લઈશું માંગનો નિયમ. હવે માંગના નિયમની વ્યાખ્યાઓ કે શું છે કિંમત અને માંગ વચ્ચે સંબંધ, એને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરીએ. તો પેલું છે ફ્રેડરિક બેનહામ. હવે એ શું કહે છે? તો એમ કે છે અન્ય પરિબળો ન બદલાય તો અમુક કિંમતે થતી વસ્તુની માંગ તેથી વધુ કિંમતે થતી વસ્તુની માંગ કરતા વધારે હોય છે. ફ્રેડરિક બેનહામ કહે છે. બીજા અર્થશાસ્ત્રી છે એસી થોમસ. હવે એ શું કહે છે માંગના નિયમ? તો એમ કે છે કોઈ એક સમયે ચાલુ કિંમતે કોઈ વસ્તુ અથવા સેવાની માંગ વધુ કિંમતે થનારી માંગ કરતા વધારે હોય છે અને ઓછી કિંમતે થનારી માંગ કરતા ઓછી હોય છે. અને ત્રીજી વ્યાખ્યા લે છે આલ્ફ્રેડ માર્શલને. એ શું કહે છે? તો કે અન્ય પરિબળો સ્થિર રહે તો કોઈ એક વસ્તુની કિંમતમાં વધારો થતા તેની માંગ ઘટે છે અને તેની કિંમતમાં ઘટાડો થતા તેની માંગ વધે છે. હવે અહીંયા માંગના નિયમને આપણે શું સાબિત કરવાનું છે? શું કહે છે માંગનો નિયમ? તો સાદા શબ્દોમાં કેવું હોય તો શું કહી શકીએ કે માંગનો નિયમ એમ કહે છે કે કિંમતમાં વધારો થાય તો માંગ ઘટે છે અને કિંમતમાં ઘટાડો થાય તો માંગ વધે છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, અવળો સંબંધ છે. આમ આપણે સાબિત કરવાનું છે કે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ આપણે અહીંયા સાબિત કરવાનો છે. તો પહેલા આપણે એની ધારણા કરી લઈએ કે જો આ ધારણા સાચી પડે, આ ધારણા ધારીએ તો જ આ નિયમ આપણે સાચો પાડી શકીએ. એટલે કે આ ધારણાને ધ્યાનમાં લેવી જ પડે. હવે આપણે એક પછી એક માંગના નિયમની ધારણાઓ લેતા જઈએ. તો પહેલી ધારણા છે ગ્રાહકોની સંખ્યા. હવે જો પહેલા આપણે એવી ધારણા કરી લઈએ છીએ કે ગ્રાહકોની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે વધારો પણ નથી થતો અને ઘટાડો પણ નથી થતો. હવે ગ્રાહકોની સંખ્યામાં આપણે શું કરશું? તો કે જો એને સ્થિર રાખીએ છીએ એટલે કે વસ્તીમાં વધારો થતો નથી. હવે જો વસ્તીમાં વધારો થાય તો શું થાય? જો ગ્રાહકોની પ્રમાણ એટલે કે વસ્તીનું પ્રમાણ સ્થિર ન રહે અને ગ્રાહકના આપણે જોઈએ કે વસ્તીમાં વધારો થાય તો શું થાય? તો વસ્તીમાં વધારો થાય તો કિંમત વધેલી હોય તો પણ માંગ વધે અને વસ્તીમાં ઘટાડો થાય તો કિંમત ઘટવા છતાં માંગમાં ઘટાડો થાય. એટલે કે આપણે શું સાબિત કરીએ છીએ? કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. અહીંયા આપણે કિંમત શું છે? કારણ છે. માંગ એનું પરિણામ છે. એટલે કિંમત અને કારણ, કિંમત એ કારણ છે, માંગ એનું પરિણામ છે. એટલે કાર્ય કારણનો સંબંધ માંગનો નિયમ સમજાવે છે. એ આપણે સાબિત કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કિંમતમાં વધે તો માંગ ઘટે અને કિંમતમાં ઘટાડો થાય તો માંગ વધે. તો ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તીમાં વધારો થાય તો કિંમતમાં વધારો થવા છતાં માંગમાં વધારો થાય અને કિંમતમાં વસ્તીમાં ઘટાડો થાય તો કિંમત ઘટે છતાં માંગમાં ઘટાડો થઈ શકે. એટલા માટે આપણે માન્ય ધારી લઈએ છીએ કે જો ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તીનું પ્રમાણ સ્થિર રહે તો જ આ નિયમ સાચો સાબિત કરી શકાય. હવે ત્યાર પછી છે બીજી ધારણા ગ્રાહકોની આવક. અહીંયા એ પણ ધારણા કરી લેવામાં આવે છે કે ગ્રાહકની આવક સ્થિર રહે છે. જો ગ્રાહકની આવકમાં વધારો થાય તો કિંમત વધવા છતાં
ગ્રાહકની આવકમાં આપણે એમ કહીએ છીએ કે વધારો થાય છે, તો કિંમત વધવા છતાં માંગમાં વધારો થાય છે, અને ગ્રાહકની આવકમાં ઘટાડો થાય તો કિંમત ઘટવા છતાં માંગમાં ઘટાડો થાય. એટલે કે અહીંયા આપણે કિંમત અને માંગનો સંબંધ સાબિત ન કરી શકીએ, એટલા માટે આ ધારણા કરવી પડે છે. ત્યાર પછીની ત્રીજી ધારણા છે ગ્રાહકોની ફેશન, રુચિ અને ટેવ. હવે આપણે એ પણ ધારી લઈએ છીએ કે ગ્રાહકની ફેશન, રુચિ, ટેવ એ કંઈ બદલાતું નથી. હવે જો એમાં બદલાય, ગ્રાહકોની ફેશન, એની ટેવ છે, એની રુચિ, એ રીત રિવાજ, આ બધામાં ફેરફાર થાય તો આપણે શું કરી શકીએ? એ બધામાં ફેરફાર થાય તો વસ્તુની કિંમત વધવા છતાં આપણે માંગમાં ઘટાડો ન કરી શકીએ. એટલે કે ફેશન હોય તો ઊંચી કિંમતે પણ ગ્રાહકો એ વસ્તુની માંગમાં વધારો કરે છે, લેવા તૈયાર હોય છે. હવે આનાથી ઉલટું કે ફેશન ને રુચિ ને ટેવ, એટલે કે આ ફેશન હોય જ ને ઓલ્ડ ફેશન થઈ જાય તો ગ્રાહક આપણે વસ્તુની કિંમત ઘટે તો પણ ગ્રાહકો એ વસ્તુની માંગમાં ઘટાડો કરશે. એટલે કે આ બધા પરિબળો સ્થિર રહે તો જ અહીંયા કિંમત અને માંગનો નિયમ સાબિત કરી શકીએ. આનાથી ઉલટું કે જો વસ્તુની આપણે આ ગ્રાહકની ફેશન, રુચિ, ટેવ એ સ્થિર ન રહે તો આ નિયમ કદાચ સાચો ના પણ પાડી શકાય. ત્યાર પછી ચોથી ધારણા છે અવેજી વસ્તુઓની કિંમત. હવે અવેજી વસ્તુઓની કિંમત પણ માંગના નિયમને અસર કરે છે. તો કેવી રીતે? તો કે અવેજી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ખાંડનું એક્ઝામ્પલ લઈએ. અહીંયા ખાંડની કિંમત સ્થિર રાખીએ છીએ. હવે એની અવેજીમાં આવતી વસ્તુ ખાંડસરી છે, એના ભાવ ઘટે, એટલે કે એની કિંમત ઘટે છે. તો પણ અહીંયા જો ખાંડની કિંમત સ્થિર રાખી છે, ખાંડસરીની કિંમતમાં ઘટાડો કરીએ તો શું થશે? ખાંડસરીની કિંમત ઘટે છે, એની માંગ વધશે, પણ ખાંડની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. એટલે કે ખાંડની કિંમત સ્થિર છે તો પણ એની માંગમાં ઘટાડો થશે. એટલે કે અહીંયા અવેજી વસ્તુની કિંમત સ્થિર છે તો જ આ નિયમ લાગુ પડે. એવી જ રીતે જો આપણે એમ કહીએ હજી બીજી વસ્તુ આપણે લઈએ કે ખાંડની કિંમત તો આપણે સ્થિર જ રાખીએ છીએ, પણ એની અવેજીમાં વપરાતો ગોળ છે એની કિંમતમાં વધારો થાય તો શું થશે? તો ખાંડની કિંમત સ્થિર છે છતાં ખાંડની માંગમાં વધારો થશે. એટલે કે અહીંયા આપણે અવેજી વસ્તુઓની કિંમત સ્થિર રાખીએ તો જ આ નિયમ સાચો પડે, એટલે આપણે સાબિત કરી શકીએ એવું કહી શકીએ. ત્યાર પછી પાંચમી ધારણા છે છેલ્લી, ભવિષ્યની કિંમત અંગેની ધારણા. એટલે કે ભવિષ્યમાં કિંમતમાં વધારો થશે કે ઘટાડો થશે એની ધારણા ઉપર પણ માંગનો નિયમ રહેલો છે. જો ભવિષ્યમાં એવી ધારણા હોય કે આ વસ્તુ છે એ વસ્તુ એની કિંમતમાં વધારો થશે તો અત્યારે વધેલી કિંમતે પણ માંગમાં વધારો થાય. પણ એવું ધારવામાં આવે કે ભવિષ્યમાં એ વસ્તુ છે એની કિંમતમાં ઘટાડો થશે તો અત્યારે ઘટેલી કિંમતે પણ માંગમાં ઘટાડો જોવા મળે. એટલે કે ભવિષ્યની કિંમત અંગેની ધારણા પણ અહીંયા આપણે કરી લઈએ છીએ કે ભવિષ્યમાં કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, એવી આપણે ધારણા કરી લઈએ છીએ. એટલે 5 ધારણાને આધારે આપણે માંગનો નિયમ સાબિત કરવાનો છે. હવે આપણે જોઈએ માંગનો નિયમ. તો માંગના નિયમની આપણે એક અનુસૂચિ એટલે કે ઉદાહરણ અને આકૃતિ દ્વારા સમજૂતી મેળવવાની છે. તો અહીં આપણે બે બાજુમાં જ રાખ્યું છે એટલે તમને સમજવામાં સરળતા રહે. તો માંગની અનુસૂચિ છે એમાં આપણે એ વસ્તુ લઈએ છીએ, એ વસ્તુની કિંમત રૂપિયામાં અને એ વસ્તુની માંગ એકમોમાં કેટલી છે એ આપણે અહીંયા લઈએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ વસ્તુની કિંમત અને એ વસ્તુની માંગ એ આપણે એક પછી એક એકમોમાં લેતા જઈએ. તો જો અહીંયા વસ્તુની કિંમત છે પેલા 1 રૂપિયો છે, ત્યારે એ વસ્તુની માંગ કેટલી છે? 500 એકમ. હવે માંગના નિયમ પ્રમાણે આપણે બીજું વસ્તુની કિંમત વધે છે, 2 રૂપિયા થાય છે તો એની માંગ ઘટીને 400 એકમોની થાય છે. હજુ વસ્તુની કિંમત વધીને 3 રૂપિયા થાય તો માંગ ઘટીને 300 એકમોની થાય છે. હજુ 1 રૂપિયો વધે એટલે કે 4 રૂપિયા કિંમત થાય તો પાછી માંગ ઘટીને 200 એકમની થાય છે. અને વસ્તુની કિંમત 5 રૂપિયા થાય તો અહીંયા હજી માંગ વધીને 200 માંથી કેટલી થાય છે? 100 એકમો થાય છે. એટલે કે જેમ જેમ વસ્તુની કિંમત 1 રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા અને 5 રૂપિયા, એટલે કે વસ્તુની કિંમત જેમ જેમ વધતી જાય છે તેમ તેમ એ વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. પહેલા 500 એકમ, પછી 400, પછી 300, પછી 200 ને પછી 100 એકમ. આનાથી ઉલટું કે જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય એટલે કે પેલા 5
રૂપિયા છે, પછી 4 રૂપિયા, પછી 3, પછી 2, પછી 1, તો શું થશે? તો માંગમાં વધારો થશે. પહેલા 100 એકમ, પછી 200 એકમ, પછી 300 એકમ, પછી 400 એકમ ને પછી 500 એકમ. એટલે અહીંયા ઉલટું આપણે લઈએ તો શું થશે કે કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય. અને પેલા આપણે જોયું કે કિંમત વધે તો માંગ ઘટે છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એ આપણે આ ઉદાહરણમાં, આ અનુસૂચિમાં જોઈ શકીએ છીએ. તો આ જ બાબત આપણે આકૃતિમાં લેવાની છે. હવે અહીંયા આપણે જોઈએ ઓ એક સ્તરી ઉપર કિંમત, વસ્તુની કિંમત લેવામાં આવી છે, અને ઓ એક સ્તરી ઉપર આપણે જોઈએ તો અહીંયા વસ્તુના આપણે માંગના એકમો લેવામાં આવ્યા છે. અહીંયા આપણે માંગના એકમો લેવાના છે, એ આપણે લઈ લઈએ. જો અહીંયા શું લીધું છે? એકમો. શેના લીધા છે? તો કે વસ્તુના યુનિટ. આપણે લઈએ તો યુનિટ લખી શકીએ. યુનિટ આપણે લઈએ છીએ, અહીં આપણે લઈએ છીએ યુનિટ. હવે આ યુનિટ છે એ શું છે? આપણે કહીએ તો વસ્તુના એકમો છે. આપણે વસ્તુના એકમો આપણે અહીંયા લીધા છે. અને ઓ એક સ્તરી ઉપર વસ્તુના એકમો એટલે કે ડિમાન્ડ આપણે લઈ શકીએ. અને ડિમાન્ડ પણ તમે કહી શકો. અહીંયા આપણે લેવું હોય તો ડિમાન્ડ લઈ શકીએ. આપણે અહીંયા લેશું ડિમાન્ડ એટલે કે માંગ. અહીંયા આપણે માંગ લીધી છે. એટલે શું કહેશું? અહીંયા ઓ એક સ્તરી ઉપર માંગના એકમો અને ઓ વાય ધરી ઉપર વસ્તુની કિંમત લેવામાં આવેલી છે. જો શું લીધું છે? અહીંયા ઓ એક સ્તરી ઉપર માંગના એકમો 100, 200, 300, 400 અને 500, જે આપણે અહીંયા ઉદાહરણમાં લીધા છે ને એ રીતે અહીંયા માંગના એકમ. અને ઓ વાય ધરી ઉપર વસ્તુની કિંમત 1 રૂપિયો, 2 રૂપિયો, 3 રૂપિયા, 4 રૂપિયા અને 5 રૂપિયા, જે આપણે અહીં લીધી છે. 1, 2, 3, 4, 5 રૂપિયા એ રીતે. તો અહીંયા આપણે પહેલા જોશું કે જ્યારે વસ્તુની કિંમત 1 રૂપિયો છે તો ત્યારે માંગના એકમો કેટલા છે? 500 એકમ. હવે અહીં વસ્તુની કિંમત વધીને 2 રૂપિયા થાય તો માંગના એકમો ઘટીને કેટલા થાય છે? 400 એકમ. વસ્તુની કિંમત વધીને 3 રૂપિયા થાય તો માંગના એકમો ઘટીને કેટલા થાય છે? 300 એકમ. વસ્તુની કિંમત વધીને 4 રૂપિયા થાય તો માંગ ઘટીને કેટલી થાય છે? 200 એકમ. એવી રીતે વસ્તુના કિંમત છે 5 રૂપિયા થાય તો માંગ ઘટીને કેટલી થાય છે? 100 એકમો. એટલે આ બધા બિંદુઓને જે આપણે જોઈએ છે બી, સી, એસ, આર, એન, આ બધા બિંદુઓ શું છે? આ માંગનો વક્ર. એ બધા બિંદુને આપણે જોડી દઈએ એટલે આપણે D1 જે વક્ર મળે છે આવડો, આ એ માંગ રેખા કહેવાય, માંગનો વક્ર છે. એનો ઢાળ કેવો છે? તો આપણે જોઈએ કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે ઉલટો, વ્યસ્ત સંબંધ છે. એટલે માંગની રેખા કેવી હશે? ઋણ ઢાળવાળી, નકારાત્મક, ઉપરથી નીચે તરફ જતી ઋણ ઢાળવાળી માંગની રેખા જોવા મળે છે. એટલે કે આ D1 વક્ર છે એ માંગનો વક્ર છે, જે ઋણ ઢાળવાળો છે, એટલે કે ઉપરથી નીચે તરફ જતો જોવા મળે છે. એટલે આપણે અહીંયા સાબિત કરી શકીએ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એ આ ઉદાહરણ અને આપણે આકૃતિ દ્વારા આ સાબિત કરી શકીએ. આ સામાન્ય માંગનો નિયમ છે. હવે આ માંગનો નિયમ છે આપણે પાછો સાબિત કેવી રીતે કરવો છે? તો આપણે એ રીતે સાબિત કરવો છે આ માંગનો નિયમ કે જો આ જ માંગનો નિયમ છે આપણે તુષ્ટિકોણ વિશ્લેષણ દ્વારા કેવી રીતે સમજાવી શકીએ. એટલે કિંમત માંગ સંબંધની તુષ્ટિકોણ વિશ્લેષણ દ્વારા હવે આપણે સમજૂતી મેળવવાની છે. તો તુષ્ટિકોણ વિશ્લેષણ દ્વારા આપણે 2 રીતે સમજૂતી મેળવી શકીએ. પેલું છે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમ પરથી માંગનો નિયમ, અને સમસીમાંત તુષ્ટિગુણના નિયમ પરથી માંગનો નિયમ. આપણે આ 2 નિયમ જોઈ ગયા છે. એટલે તમને ખબર જ છે ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ કેવી રીતે આપણે કર્યો, સમસીમાંત તુષ્ટિગુણનો નિયમનો આપણે અભ્યાસ કર્યો છે. એટલે તમને બંને આવડતા જ છે. આના ઉપરથી આપણે માંગનો નિયમ સાબિત કરવાનો છે. પહેલા આપણે લેશું ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમના આધારે માંગનો નિયમ. આપણે પહેલા લેશું ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમ પરથી માંગનો નિયમ. હવે એ લઈએ તો એના માટે એક અનુસૂચિ છે, એક ઉદાહરણ આપણે લઈએ. હવે જો અહીંયા આપણે શું લીધું છે? વસ્તુના એકમો લીધા છે. કેટલા લઈએ છીએ આપણે વસ્તુના એકમો? તો અહીંયા આપણે લીધા છે વસ્તુના એકમો
5 એકમ મળ્યું થાય છે, વસ્તુના 1 થી 5 એકમ. એમાં સીમાંત તુષ્ટિગુણ કેટલો છે એ લીધો છે. તો કે વસ્તુનું પહેલા એકમનો ખરીદી કે ઉભો કરીએ તો 15 એકમો તુષ્ટિગુણ મળે છે, બીજા એકમમાંથી 10 એકમ સીમાંત તુષ્ટિગુણ, ત્રીજામાંથી 7 એકમ, ચોથામાંથી 5 એકમ અને પાંચમામાંથી 4 એકમ સીમાંત તુષ્ટિગુણ મળે છે. હવે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમને આધારે આપણે એમ કહી શકીએ કે જ્યાં આપણે બધાએ શું કિંમત લીધી છે, કિંમત આ બધાની કે નહીં, તો કે જે વસ્તુની આપણે ઉભો કરીએ છીએ અથવા ગ્રાહક ખરીદી કરે છે એની કિંમત આપણે અહીંયા લીધી છે. એટલે પહેલા આપણે જોઈએ કે એ વસ્તુની કિંમત કેટલી છે, 5 રૂપિયા છે અને એ કિંમત કેવી છે, સ્થિર છે. એટલે કે 5 એકમો વસ્તુની કિંમત 5 રૂપિયા આપણે પહેલા રાખીએ છીએ, એમાં પછી વધારો ઘટાડો કરશો ત્યારે 5 રૂપિયાની કિંમત. તો હવે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમમાંથી આપણે જે શરત તારી તેમાં શું હતું, સીમાંત તુષ્ટિગુણ બરાબર કિંમત થાય ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે. આ આપણે સાબિત કર્યું. તો અહીં આપણે જોઈએ છે કે સીમાંત તુષ્ટિગુણ આ 5 અને કિંમત એની 5 એ કેટલા એકમે થાય છે, ચોથા એકમે આપણે સાબિત કરી શકીએ. કેટલા એકમે, ચોથા એકમે એ બે થાય છે. તો અહીંયા આપણે જોઈએ ચોથા એકમે શું થાય છે, કિંમત અને સીમાંત તુષ્ટિગુણ આ બે સરખા થાય છે. આ એનું ચોથું એકમ છે. બરાબર, વસ્તુના 4 એકમો. ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમની શરત કે ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે, તો જ્યાં એનું સીમાંત તુષ્ટિગુણ અને કિંમત બને સરખા થાય. તુષ્ટિગુણના નિયમમાં આપણે જોઈએ. એટલે અહીંયા શું કરશે, ગ્રાહક ચોથા એકમે સમતુલા પ્રાપ્ત કરે છે. હવે જોઈએ આપણે આના ઉપરથી માંગનો નિયમ કાઢવો છે. એટલે આપણે કિંમતમાં વધારો ઘટાડો કરીએ તો જ ખબર પડે ને કે એમાં ખરીદીમાં વધારો થાય છે ઘટાડો. તો એના માટે આપણે જોઈએ કે હવે આ એ વસ્તુ આપણે જે લઈએ છીએ એની કિંમત વધીને 7 રૂપિયા થાય. બરાબર, 7 રૂપિયાની કિંમત થાય. તો 7 રૂપિયા થશે તો અહીં આપણે શું કરી શકશું, 7 રૂપિયા વધે છે, અહીં આપણે 7 રૂપિયા કરીએ છીએ વસ્તુની કિંમત વધારીએ. તો માંગના આપણે તુષ્ટિગુણ વિશ્લેષણના નિયમ પ્રમાણે કે જ્યાં કિંમત અને સીમાંત તુષ્ટિગુણ બે સરખા થાય ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે. તો અહીંયા ક્યાં સીમાંત તુષ્ટિગુણ અને બે પ્રાપ્ત થાય છે, તો કે અહીંયા 7 કિંમત છે. કેટલી કિંમત છે, 7. તો કિંમત અને સીમાંત તુષ્ટિગુણ આમાં જોઈએ તો ક્યાં છે, તો કે અહીંયા 7 છે. એ કેટલામાં એકમે થાય છે, તો કે ત્રીજા એકમે બે સરખા થાય છે. સીમાંત તુષ્ટિગુણ બરાબર કિંમત, એટલે કે કિંમત વધે તો માંગ ઘટે છે, એટલે 4 એકમમાંથી 3 એકમ થાય છે. હવે એવી જ રીતે જો કિંમતમાં ઘટાડો થાય એટલે કે કિંમત ઘટીને 4 રૂપિયા થાય, આપણે એમ કે કિંમત ઘટીને 4 રૂપિયા થાય છે, તો શું થાય, તો કે સીમાંત તુષ્ટિગુણ અને કિંમત જ્યાં બે સરખા થાય, અહીંયા 4 રૂપિયા છે તો સીમાંત તુષ્ટિગુણ અહીં ક્યાંય છે, તો કે હા અહીંયા 4 છે, એ બે સરખા થાય ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરશે. તો અહીં આપણે જોઈએ કે કિંમત 4 રૂપિયા છે અને સીમાંત તુષ્ટિગુણ પણ અહીંયા 4 રૂપિયા છે. કેટલામાં એકમે, 5મા એકમ. 5મા એકમ સીમાંત તુષ્ટિગુણ બરાબર કિંમત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત વધી 5 રૂપિયા થઈ, સોરી કિંમત ઘટી 4 રૂપિયા થઈ તો એની માંગમાં વધારો થશે. કેટલું થશે, 5 એકમની માંગ થશે. એટલે અહીંયા આપણે એમ સાબિત કરીએ કે જ્યારે કિંમત 5, આપણે જોઈએ કે 5 રૂપિયા કિંમત હતી એના બદલે 7 રૂપિયા, એટલે કે કિંમત વધે છે તો માંગ ઘટીને 4 એકમ હતી એમાંથી ઘટીને 3 એકમ થાય છે. હવે જો કિંમત 5 રૂપિયામાંથી ઘટીને 4 રૂપિયા થાય તો માંગ છે એ 4 એકમની જગ્યાએ 5 એકમોની થશે. એટલે કે અહીંયા કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. એ પણ અહીંયા માંગનો નિયમ સાબિત કરી શકીએ. એટલે આ રીતે તુષ્ટિગુણ વિશ્લેષણ દ્વારા આપણે એટલે કે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમ પરથી માંગનો નિયમ આ તારવી શકીએ. ત્યાર પછી આપણે જોશું બીજું મુદ્દો આપણે જે લઈએ છીએ, બીજો મુદ્દો આપણે કયો લઈએ છીએ કે સમસીમાંત તુષ્ટિગુણના નિયમને આધારે આપણે માંગનો નિયમ સાબિત કરવાનો છે. તુષ્ટિગુણના નિયમને આધારે આપણે માંગનો નિયમ સાબિત કરીએ. તો સમસીમાંત તુષ્ટિગુણના નિયમ પરથી માંગનો નિયમ કેવી રીતે સાબિત કરી શકીએ, તો એ આપણે એક પછી એક લેતા જશું. તો જોઈએ આપણે કે સમસીમાંત તુષ્ટિગુણના નિયમથી માંગનો નિયમ. તો પહેલા આપણે જોઈએ, આપણે સમસીમાંત તુષ્ટિગુણના નિયમમાં શું જોયું હતું, તો આપણે એ જોયું હતું
કે એ વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં એની કિંમત બરાબર બી વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં બી ની કિંમત, એટલે કે આ ગુણોત્તર સરખો થાય ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે. ઉદાહરણ તરીકે આપણે ઓલા ઉદાહરણમાં લીધું હતું કે એ વસ્તુના 12 એકમો અને બી વસ્તુના 18 એકમોનો ઉપયોગ કરશે. શું કામ? કે એ વસ્તુની કિંમત આપણે લીધી હતી ને, એમાં 4 રૂપિયા કિંમત છે અને બી વસ્તુની 6 રૂપિયા કિંમત હોય, તો અહીંયા 4 તેરીને 12 એટલે 3 ગુણાક આવે, અહીં 6 તેરીને 18 એટલે 3 ગુણાક આવે. એટલે આ રીતે આ બેનો ગુણોત્તર સરખો થાય. એટલે એનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં એની કિંમત, બેનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં બેની કિંમત, એ આપણે અહીંયા સાબિત કરીએ છીએ. એટલે કે એનો ગુણોત્તર આપણે અહીંયા લઈએ છીએ. એવી જ રીતે જો હવે એવું થાય કે અહીંયા આના આધારે માંગનો નિયમ આપણે સમજાવો કે ફોર એક્ઝામ્પલ તરીકે એ વસ્તુની કિંમતમાં આપણે ઘટાડો કરીએ, બી વસ્તુની કિંમત છે સ્થિર રાખીએ અને અન્ય પરિબળો પણ યથાવત રહે છે એવું ધારી લઈએ. આના આધારે આપણે શું કરવું છે? આપણે સીમાંત તુષ્ટિગુણના નિયમની શરત આપણે સમતુલા કેવી રીતે પ્રાપ્ત કરીએ જોયું. હવે આપણે જોઈએ શું જોવું છે. આપણે એ વસ્તુની કિંમતમાં ફેરફાર કરીએ, બી વસ્તુની કિંમત સ્થિર રાખશું અને અન્ય પરિબળો પણ યથાવત રાખીએ. જો અહીં આપણે જોશું એનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં એની કિંમત, બીનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં બીની કિંમત, એમાં શું કરીએ છીએ આપણે? તો અહીંયા જોઈએ કે અહીંયા આપણે સાબિત કરવાનું છે. અહીંયા 4 તેરીને 12 પણ અહીંયા આપણે જોઈએ તો અહીંયા 3 ફોર એક્ઝામ્પલ તરીકે આના પછી લેશું આપણે અહીં કિંમત ઘટાડીને 3 કરીએ. પહેલા આ રીતે ગુણોત્તર 3 આવે, પણ હવે આપણે એ વસ્તુની કિંમતમાં ઘટાડો કરીએ, 12 ની જગ્યાએ 3 કરીએ તો એનો ગુણોત્તર શું આવશે? 4 આવશે અને આનો 3. તો 4 એ શું છે? આના કરતાં મોટું છે, એટલે કે 4 ઇઝ એ ગ્રેટર ધેન 3. 3 કરતાં 4 મોટો છે. એટલે અહીંયા એનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં એની કિંમત, બીનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં બીની કિંમત, આ બીનો સીમાંત બીના ગુણોત્તર કરતાં એ વસ્તુની કિંમતનો ગુણોત્તર મોટો છે, એટલે ગ્રેટર ધેન છે, વધારે છે. તો આના આપણે જોઈએ સાબિત કરવું હોય કે આપણે વસ્તુની કિંમત ઘટાડી એનો સીમાંત તુષ્ટિગુણ અને બીનો સીમાંત તુષ્ટિગુણ બે સરખા કરવા હોય તો શું કરી શકીએ? તો કે એનો સીમાંત તુષ્ટિગુણ આપણે જે છે તો એ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો, એટલે કે 3 વસ્તુની કિંમત ઘટીને 3 રૂપિયા થાય છે. તો બેનો ગુણોત્તર સરખો કરવો હોય આપણે અહીંયા બંનેનો ગુણોત્તર, તો આપણે કેવી રીતે કરી શકીએ? તો અહીંયા આપણે જોઈ શકીએ બંનેનો ગુણોત્તર એક સરખો કરવો હોય તો therefore જો તેથી આપણે શું કરી શકીએ? અહીંયા આપણે કરી શકીએ કે અહીંયા આપણે સીમાંત તુષ્ટિગુણ કેટલા કર્યા છે? 12 ની જગ્યાએ 9 અને એની કિંમત કેટલી છે? 3. અને અહીંયા તો બી નો તો સ્થિર છે 18.18/6 એટલે 3 ગુણોત્તર થશે. પણ આપણે એનો સીમાંત તુષ્ટિગુણ એની કિંમતનો ગુણોત્તર સરખો કરવા માટે આપણે 12 એકમ છે, 12 એનો સીમાંત તુષ્ટિગુણ એની જગ્યાએ આપણે 9 સીમાંત તુષ્ટિગુણ કરવો પડે. હવે 9 સીમાંત તુષ્ટિગુણ કરવા માટે પહેલા 12 એ હતો સીમાંત તુષ્ટિગુણ આવડવા, 12 સીમાંત તુષ્ટિગુણની જગ્યાએ આપણે 9 સીમાંત તુષ્ટિગુણ કરવો હોય તો આપણે શું કરવું પડે? વસ્તુની માંગમાં વધારો, એટલે કે 1 એકમની ખરીદી વધારવી પડે એના પછી. એટલે આપણે અહીંયા જોઈએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય, એટલે કે 4 થી 3 થાય છે. 4 રૂપિયાની જગ્યાએ 3 રૂપિયા કિંમત ઘટે છે એ વસ્તુની, તો એની માંગમાં વધારો થાય છે. એ આપણે અહીંયા સમસીમાંત તુષ્ટિગુણના નિયમને આધારે સાબિત કરી શકીએ. શું કામ? જોયું ને, એનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં એની કિંમત, બીનો સીમાંત તુષ્ટિગુણ છેદમાં બીની કિંમત, આ બેનો ગુણોત્તર સરખો થવો જોઈએ તો જ ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે. તો આ જગ્યાએ એની સમતુલા પ્રાપ્ત થાય છે. અહીંયા ન થાય. શું કામ? કે એનો છે સીમાંત તુષ્ટિગુણ એની કિંમત એનો ગુણોત્તર અને અહીંયા બેનો ગુણોત્તર સરખા નથી. આનો ગુણોત્તર થાય 4 અને આનો બીનો ગુણોત્તર થાય 3. એટલા માટે ગ્રાહક શું કરશે? અહીંયા 12 સીમાંત તુષ્ટિગુણ છે તો એની 5મા એકમ કરતા હજી એક 6ઠા એકમનો ઉપભોગ કરશે કે જ્યાં એનો સીમાંત તુષ્ટિગુણ ઘટીને 9 થાય, એટલે કે 6ઠા એકમની ખરીદી વધારશે. એટલે અહીંયા કહીએ કે કિંમત ઘટે તો માંગ વધે. એ પણ આપણે સમસીમાંત તુષ્ટિગુણના નિયમને આધારે કહી શકીએ. હવે અહીંયા તમને કોઈ ડાઉટ હશે નહીં એવું આપણે ધારી લઈએ. જો કોઈ ડાઉટ હોય તો પાછું તમે આ સમસીમાંત તુષ્ટિગુણના નિયમને આધારે માંગનો નિયમ, ઘટતા સીમાંત તુષ્ટિગુણના આધારે માંગનો નિયમ, એમાં ડાઉટ હોય તો પાછા તમે મને પૂછી શકો છો. એટલે હવે આપણે જોઈએ એના પછી અહીંયા આ મુદ્દો આપણે પૂરો કરીએ છીએ. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. આમાંથી કયો પ્રશ્ન પૂછાય 1669માંથી? તો અહીંયાથી એક જ પ્રશ્ન છે, કિંમત માંગ સંબંધની તુષ્ટિગુણ વિશ્લેષણ દ્વારા સમજૂતી આપો. બહુ પ્રશ્ન અહીંયા પૂછી શકે તમે. બહુ ઓછો પૂછાય છે
પણ પૂછાય તો તમે માંગના નિયમ સમજાવી અને એના આધારે બે તમે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમના આધારે અને સમસીમાંત તુષ્ટિગુણના નિયમના આધારે તમે આ સાબિત કરી શકો. 14 માર્કનો આ પ્રશ્ન છે. હવે અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. આ બીજું યુનિટ પણ અહીંયા પૂરું થાય છે. આના પછી આપણે ગ્રાહકનું વર્તન ભાગ 2 તટસ્થ વક્ર વિશ્લેષણની ચર્ચા કરવાના છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ગ્રાહકનું વર્તન 2 ભણશું, જે ખાલી 5મા સેમેસ્ટરમાં જ આવે છે. પહેલા સેમેસ્ટરમાં એ નહીં આવે, પણ એના પછીનું ચોથું યુનિટ છે એ પાછું આપણે જોશું માંગની મૂલ્ય સાપેક્ષતા વાળું. એ પહેલા સેમેસ્ટર અને 5મા સેમેસ્ટર બંને વિદ્યાર્થીઓને ભણવાનું છે. તો ત્યારે આપણે જોઈએ હવે આ 2 યુનિટમાંથી પહેલા આપણે જે આપણે અનુકૂળ હશે એ ચાલુ કરીએ. થેન્ક યુ. ત્યાં સુધી આપણે રજા લઈએ.